એક રાજકીય નેતાનો પુત્ર, રાજકારણીનો પુત્ર એના પિતાને કહે મારે રાજકારણમાં જોડાવું છે. તો એના પિતા કહે ના, તું હજી નાનો પડે છે, તારાથી રાજકારણમાં જોડાઈ ન શકાય, તું કોઈ બિઝનેસ કર. તો પેલો છોકરો કહે ના, મારે રાજકારણમાં જોડાવું છે. તો તેના પિતા કહે પહેલાં તો તારે હું કહું તેમ કરવું પડશે. છોકરો કહે કાંઈ વાંધો નહીં પિતાજી, આપ જેમ કહો તેમ હું કરીશ. તો એના પિતાએ કહ્યું તું આપણા બંગલાના ત્રીજા માળે છત પર જા. તો છોકરો તો સીડી ચડી અને ત્રીજા માળે છત પર ચડી ગયો. તો તેના પિતાએ કહ્યું ત્યાંથી કૂદકો માર. છોકરો અરે પિતાજી, મેં કહ્યું નો સવાલ, કૂદકો માર. છોકરાએ ત્યાંથી કૂદકો માર્યો અને બે પગ ભાંગી ગયા. ઇમરજન્સી બોલાવી દવાખાને દાખલ કર્યો અને પાટાપિંડી કરી ત્યાં તેના પિતાજી ત્યાં પહોંચી ગયા. તો કેમ બેટા, કેવું રહ્યું રાજકારણ? પિતાજી રાજકારણ? હા બેટા, મેં તને કહ્યું તું કે રાજકારણમાં તારું કામ નહીં, કેમ કે રાજકારણમાં સગા બાપનો ભરોસો કરાય નહીં. હવે તારા ભોગવ. આવું છે આજનું આપણું રાજકારણ. કોની માથે ભરોસો કરવો? ચારે બાજુ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર.